भले पधार्या भले पधार्या। हाँ, उम्मीदों से शुरू हुआ सफर अनुभव पर जाकर કેવું લાગશે? ઈતિયન ભગવાનનો મુખમાં ભગવાનનો મુખમાં થોડું વાસ એટલે કહું છું ભગવાનનો મુખમાં વાસ મેં કીધું ઈ કે આ કે હું કહેશે આ મોટા દાનતના ખોટા હો ડોન હોય ડોન હોય. કેસે કામ કરે वो लगभग हुए ये मेरा सीएम જે ગમે ને ઈ લઈ લે. મને કઈ ગમે મન કો પાથરી દે કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ. અને આજે છે વેનસડે, તો વેનસડે નો સુવિચાર છે ને મનસ્વી આપશે, કારણ કે મનસ્વી ને આજે છે રજા. હાલ બોલ આજે એક સુવિચાર તો દરરોજ સાંભળશો ને, બાની હારે રહેશો રાતને દી. मैंने नहीं आवड़ એમ થોડું હાલે, તું ભણવા જાશો, બોર્ડ ઉપર તો લખેલો હોય ને દરરોજ સુવિચાર. और हमारे नहीं लखे ન લખે તો શું લખે? डे सब्जेक्ट ये बुझ लखे એવું લખે કઈ ઇંગ્લિશમાં સેન્ટેન્સ કે એવું કાંઈ ન લખે. તો અહીંયા જો સવાર आज સવાર लिखा हुआ है શું લખ્યું છે? टीटीएल से ना पेरेंट्स टीचर मीटिंग वाली मीटिंग ક્યારેક કે કંઈક નાનું એવું સેન્ટેન્સ લખ્યું હોય ને તને યાદ હોય તો આમ સરસ મજાનું. કાંઈ નથી યાદ. ચેતુબેન તમને કંઈક સેન્ટેન્સ યાદ હોય ને? અમાર સ્કૂલ તમારા સ્કૂલ જે સ્કૂલનું હોય એ સ્કૂલનું અમાર સ્કૂલે લખેલા હતા સુવિચાર સ્વાગતમ સુસ્વાગતમ નહીં, સેન્ટેન્સ ભલે પધાર્યા ભલે પધાર્યા. હા, try but don't cry રાઈટ બટ નોટ try but don't cry ટ્રાય બટ નોટ ક્રાય Cry. ક્રાય એટલે રોવું રોવું. ટ્રાય કર્યા કરવી કંઈક હશે એવું. means કામ કરતા રહેવું પણ જોવાનું નહીં કોઈ ઓકે. તો આજે છે ગુવાનું શાક, અને ગુવાનું શાક હોય ને એટલે ભાઈ માટે અલગથી બનાવવું પડે, એટલે એના માટે બટેકાની ચિપ્સ. અને આમાં વિચારી રહ્યા છો કે શું છે, પણ સરપ્રાઈઝ છે. હમણાં ઘડીક પછી તમને અમે મળીએ, કારણ કે નાસ્તાનો છે એમાં નાસ્તો. તો મમ્મી જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. जय श्री कृष्ण सुप्रभात उम्मीदों से शुरू हुआ सफर अनुभव पर जाकर खत्म होता है રાઈટ મમ્મી છે. જો શીખો બા પાસેથી, કંઈક કેવું સરસ તરત છે ને આમ બોલી ગયા સુવિચાર. અને એને આ તો ખબર અને બધા કરતા હોશિયાર હોય ને તો પ્રિયા છે. જો કેટલું સરસ હોમવર્ક કરે છે. જો પેને કેવી સરસ પકડતા શીખી ગયો. પણ ભૂકાય ઊંધી બહુ સરસ હોમવર્ક. હું નહીં આપું, હું નહીં આપું. જય શ્રી કૃષ્ણ. હું આપું દીદી પાસે માંગ ને. આંટી લે એન્જી છે ને તારા હેન્ડરાઇટિંગ હારા નહીં થાય ના એનું હોય જો સિમ્પલ પેન્સિલ થી કેટલા ડાર્ક હેન્ડરાઇટિંગ થાય એનથી નો થાય આમ જો એકને ડાર્ક કરાવે છે મમ્મી હેન્ડ રાઇટિંગ ને, એકને લાઇટ કરવા છે. કેવું રહેશે? લેવાનું છે. હા, ડાર્ક ને લાઇટ ને. એમાં ઓલું છે ને નાનું બચ્ચું ઝીંડુ રતન એ તો કોઈનું નથી માનતું અને પાછું વળી આપણે મારા પાસે હોમવર્ક વળી સીધું કરે ને, નકર જો બેઠો બેઠો ઈંડા જ દોર્યા કરે. ઈ તારી દાપ છે ને તો રાખજે છેલ્લે બધી નકરી કાંઈ છે ને કેને પેલું બાપ ના નો વાળે ઈ બાવાના હું વાળે. પણ એમને ઓય આમ નું હોય ઈ. જો કેટલું સરસ પીયું. તારું હોમવર્ક બતાવી તો, જો ક્યાં કર્યું છે બતાવી તો. મીંડા જોયા આખે નકર એને મીંડા નો કહેવાય, એને ઈંડા કહેવાય. કેટલું સરસ કર્યું આમ જો મમ્મી. આ એન્જિનિયરો બધા આવી જ લાઈન દોરતા હોય હે ને? હા તો મારા પ્રિયા એન્જિનિયર બન. ચાલે માં દીકરો લખવા માંડ્યો. નાકનો ડોક્ટર બનજે નાકનો ડોક્ટર. એક હાર્ટ ડોક્ટર બનશે, એક નાકનો ડોક્ટર બનશે, એક એન્જિનિયર બનશે. એક એક્ટર બનશે કોણ એક્ટર બનશે? ભૈયા જ તું રેવા દે, અહીંયા આપણે એક્ટર નથી બનાવું. એન્જિનિયર, નહીં એ કરે માં એક્ટર બને એ એન્જિનિયર બનશે, એ એન્જિનિયર બનશે. અને તું હાર્ટ સર્જન પણ પીયું ન થઈ નક્કી ને. તું કેશો નાકનો ડોક્ટર, નાકમાં તો હું નકરા ગુંગા કાઢશે. આવા હોય ને ઈ સ્કાઈટ બને હો કોણ? આવા હોય ને હમ. ગાંગડા ઈ સ્કાઈટ બને. તમારો ઓલો ખબર છે કાનાણી ઓલો ડોક્ટર પ્રવીણ. ગામની લાઈનો તોડીને બ્લેડ લઈને જ રખડતો ને તો ડોક્ટર બન્યો. તાર બાપુ જેમ કહેતા કહેવત. તોફાની છોકરો હોય કે ઈ હતો.
પણ એવું એક જગ્યાએ ને ઘણી જગ્યાએ આમ સાંભળ્યું છે કે નાનો હતો ને ત્યારે આવો હતો ને ગાંડા જેવો હતો ને આમ કરતો ને તેમ કરતો, પણ એ મોટા થઈને આમ આખું એનું દહરણ બદલી જાય. હા પણ એ દહરણ જ કહેવાય ને, એમ બધું બદલી. પછી આપણે જોયું ને આમ મોટા થઈ જાય ને કંઈક બની જાય ને તો જોયું તેમ થાય કે આ નાના હતા ત્યારે ઈ જ હતા, કંઈક બીજું કાંઈ થઈ ગયું. હા ગાંડો જોઈશું હવે કાંઈક. અને અહીંયા જો આ ઢોકળામાંથી ખજાનો નીકળી ગયો છે. મુઠિયા ઢોકળા મારે છે ને મુઠિયા સવારમાં છે ને વઘાર જ કરવાનો આવે. વઘાર જ આ કરે. મુઠિયા ઢોકળાનો વઘાર કરીશ. હવે વઘાર ન કરાય ને કોરે કોરા ખવાય. કતરીનું શાક કર્યું, પછી ગુવાનું શાક કરીશ, પછી આ મુઠિયાને વઘારીશ. એટલે મારે સવારમાં આ કિલો રાઈ ભાભી છે ને અત્યારમાં બગાડે. કિલો રાઈ ખાઈને પછી ક્યાં જાવું? દવાખાને. હું જો તમને એક મારી સિગ્નેચર દેખાડું. વરસની કિલો નથી જોતી, રહેશે. આપણે કેટલી જોઈએ? કુટુંબ છે તે. હું કોઈ છે ને હવે કેટલી રાઈ જોઈ? કિલો લઉં તોય પડી રહે વર્ષે. જો મારી સિગ્નેચર દેખાડું. એવું નથી બેન. મેં નહીં દેખાડતા. લાવવાની છે. હાલે લે. મને લાગે છે સાઈન એને અંકલ જેવી છે. હોય જ તે. બતાય જો કહું છું ને આમ જો. આને એને અંકલ બે હરખા. કોની સિગ્નેચર આમ જેવી થાય? કીડી મકોડા જેવી. કોમેન્ટ કરજો. અરે તમે કી કરો? ઈ પણ કોઈ કરી ન શકે, આની ડુપ્લિકેટ કોઈ ન કરી શકે. આમ જો ઓલી મારી કોપી કે હું રેશું કોઈ લખતી જ નથી. રેશમા બસ બસ અમારે એવું ચાલે. કોપી લ્યો. આવી સિગ્નેચર કરો ને કોપી લો. તો હાલો હવે ગરમા ગરમ નાસ્તો કરી લેશું મુઠિયાનો. અને મારો ગુવાર અધૂરો છે ને એ કમ્પ્લીટ કરી દઉં. લાઈવ શું બનાવો છો? મુખો વાસ. મુખનો વાસ. ભગવાનનો વાસ છે. એને મુખમાં સુગંધિત બનાવવા માટે હા તે નથી સમજો જેના હેરમાં એમને કલરનો વાસ હોય એને શું કહેવાય? એને કાંઈ નો કે આને કહેવાય કેમિકલ. એના આગળથી જોવો ને કેવા થઈ ગયા? ઘૂંઘરાલે થઈ જાય. હા એ હાઈલાઈટ હોય ને એ વાળ બરસર થાય ને એટલે ઘૂંઘરાલે થઈ જાય. હે પણ એને આગળ રાખવાની ટેવ નથી ને પછી એટલે આપણે એટલે આમ આગળ રાખવાની ટેવ નથી ને વાળ. અહીંયાથી આમ રાખે ને આમ પાછળ આમ કરે કે નહીં? ગમે ત્યાં રાખે ભાઈ. પાછળ આમ કરે ને એટલે નો રહે. એ તમારે એવી રીતે જ રહે, સમજ્યા? બધાને એ રીતના જ રહે. એ આગળ રાખે ને હમણાં બોલો હરખા થઈ જાય, સારા જ લાગે વાળ. આમ રાખીને ફરે. પણ હું એમ જ કહું છું, એ તો ઘરે હશે ત્યાં સુધી આવું જ લાગશે. ઈ તીયન વાળ મુખમાં. ભગવાનનો મુખમાં થોડો વાસ. એટલે કહું છું ભગવાનનો મુખમાં વાસ. મેં કીધું એ કે આખે શું કહેશે ભગવાનનો મુખમાં જે વાસ કરે એ મુખવાસ. હા મુખમાં જે વાસ કરી ભગવાન મુખમાં વાસ કરે. મેં કીધું એમ ભગવાન તો આખા બોડીમાં વાસ કરે છે. બોડીમાં આખી બોડીમાં જે વાસ એ મુખવાસ ન થાય, મુખમાં વાસ કરે એટલે મુખવાસ. મુખમાં વાસ કરે ને ચાલો મુખવાસનું ટેસ્ટિંગ કરીએ. અને બીજી વાત ઈ કે ગરમા ગરમ મુખવાસ. નો આવે ને એટલે વાસ. હાલો બીજી વાસ આવતી હોય ને કાંદા બાંદાની તો મુખવાસ ખાઈ લે ને તો વાસ ન આવે. અને આજે બધા બહુ Super. બધા ગેસ્ટ આવવાના છે આપણા ઘરે. તો તમે અગાઉ કોમેન્ટમાં જણાવી દેજો જ્યારે વ્લોગ જોતા ને ત્યારે કોણ હશે ગેસ્ટમાં. બાકી તો તમને વ્લોગમાં આગળ જોવા મળશે જ. અને શું બનવાનું હશે આજે? એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. જો આ બધું ઓકે જોઈ લો. ઓકે ભાભી આપણે ક્યારેક રેસીપીની રીલ્સ બનાવીએ, બહુ મસ્ત લાગે. મેં ઘણી બધી જોઈ છે, આમ કાપતા હોય ને ઓલું કરતા હોય ને, પણ એ શોર્ટમાં બનાવીએ પડે એવું થાય. આ તમે એક આટલા બધાનું બનાવો એમાં ન મેળવે. આપણે ક્યારેક બનાવશું. તમારું શું કહેવું છે, બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ? શોર્ટમાં એક રીલ્સ બનાવવું જોરદાર એડિટિંગ સાથે કેવું લાગશે? હવે મેં ફ્રી થઈ ગઈ એટલે આપણે રેસીપીની રીલ્સ કાંઈ નહીં, ચાલો કંઈક નાખીએ. મંજુલિકા ઇઝ માય હોમ. ઇઝ માય હોમ ઇઝ માય લટ. સ્ટાર્ટ રાહુલ બતાવો તો. જો રાહુલને આપણે સ્ટાર્ટ કર્યું વ્લોગ એટલે હા લે મને ઊભા કરી તાર અંકલને બતાવીએ આપણે. આમ જો એક કાંડ દેખાડ્યો છે. અને પ્રિયાંશની ચડ્ડી લેતા તો ફાટી ગઈ સાથે. શર્ટ કેમ ફાડ્યો? કેમ કરતા? ક્રિકેટ રમવા. એમ તો કહું છું નવો શર્ટ ફાડી નાખ્યો. કેવો સારો લાગતો કા અંદર છે ખાના હે મમ્મી?
કેવો સારો લાગતો કલર સારો લાગતો તો શર્ટ ભલે ને ગમે એવો હોય કલર બહુ સારો થતો જે કલર કેટલો બધો ફાડી નહીં અને આજે જો પ્રિયાંશા આ ચડી ફાડી નાખી અહીંયા એટલે મમ્મી આ શું હશે આજ હે આજે કયો ડે છે આપણે ક્લોથ ડેમેજ ડે છે આ લે આ મમ્મી ઇંગ્લિશ મીડિયમમાં પડી ગયા અને અહીંયા જો લીંબુ ગોટા ને મસ્ત મસ્ત ગોટાની ગ્રીન ગોટાની તૈયારી થઈ રહી છે મમ્મીએ તૈયાર કરી નાખ્યું અને અહીંયા શર્ટ ફાડવા દે ને અહીંયા જો આમ જો મમ્મી આમ જો बड़ी बहन जुत्ते रहने का તો બધું ફાઇનલી તૈયાર થઈ ગયું છે શીરો બનીને એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે ગ્રીન ચટણી અને ગળી ચટણી હવે તમે કોમેન્ટમાં કહેજો કે શું પ્લાન છે આગળનો સવારમાં તો મેં કીધું હતું તમને કે તમે કોમેન્ટમાં કહેવાનું છો જો કોમેન્ટ કરી દીધી છે ને અગર તો તમને હું હા કે નાનો જવાબ આપીશ બાકી હજુ કહેજો અને ગેસ્ટમાં પણ કોણ આવવાનું છે એ પણ કોમેન્ટમાં કહી દેજો અને અહીંયા ચટણી એક એક્સ્ટ્રા ચટણી બની ગઈ છે અને હજુ થોડીક વસ્તુ આવવાની બાકી છે એ હીટ મળી જાય ને તો તમને ફાઇનલી ખબર પડી જાય કે શું બનવાનું છે મરચા કાપવા માંડ્યા હા હાલો જો મેં કીધું હતું ને કે જમવા આવવાના જ પણ કોણ આવવાનું છે એ તમે જોઈ લો ને પછી કોમેન્ટમાં કહેજો કે આ લોકો કોણ છે તમને ઘણી વખત ઓલરેડી મેં બતાવ્યા છે આજે તમારે કહેવાનું છે કે કોણ છે અમારા બધા એમાં આ તો છે ને આ કાંઈ કામમાં નથી આ કાલ તો અમારી હાથથી કામ કરી દઈશું વિડિયો ઉતારવા હિયાન કેમ એમ કરશો તું એવું કરવા તો ગણીશ મોટો છો એટલે આ મોટા દાનત ના ખોટા હો ડોન હોય ડોન હોય. ના બોલ લગવાનું વે ये मेरा આ જો આ હિયા અમાર ત્યાં પપ્પા જો આમ તો સવારથી આવી સાંજ સુધી બધું કામ કરી જાય તાર ભાણિયાને કઈ પ્રસંગ છે તું કેસો હરખો બોલ તો ચોકલેટ આપે આપણી વાળું છે વસ્તુ કે માર્ચ આપણને ત્યાંથી થોડો વિડીયો એમ ને તું છે ને આમાં કોક એમ કે ગુડ બોય ને બેડ બોય છે હાસી જો એવું કે છે બધા સબસ્ક્રાઇબર એમ કે તમારા બેન ભાઈ ગુડ બોય નથી સ્કૂલમાં એમ કે છે સ્કૂલ એલપી સવાણી વાળા જોવે ને તો એમ કે એલપી સવાણી માં એમ છે કાંડો એમ કે સ્કૂલ વાળા હાથે પણ ભણાવે હવે દે વિડીયો અમારો હા જો આ મમ્મી બધાય નમૂના છે બધાય નમૂના છે હાસી હાસી થેન્ક યુ ના રે ના હું તો જીતી વ્લોગર કેવો આને કોણ ઓળખે કોમેન્ટમાં કહેવાનું જો શું કેવું મમ્મી જો અગાઉ કહી દીધું મમ્મીએ છે તું બેન વડાપાઉં 25 હા આમાં નથી પૈસા સવારે સવાર કહેવાનું હવે કહેજો કોને કઈ સાદર ગમે તમને કેવી ગમે તને ખબર જ છે તને કેવી ગમે મને વ્હાઈટ ને પિંક ગમે તને કેવી ગમે ઓરેન્જ જે તને બ્લેક ગમે એને તો બધા કલર ભાભી તમને કેવું ગમે વ્હાઈટ જો અને મને જે હોય હાલે આપણે કલર ફેવરિટ વ્હાઈટ જ ગમે એ હમણાં બહુ નવી નવી વિડિયો બનાવીશું તો ભાણીઓ ખાખોળી કરે છે એનું દરરોજ નું હોય એને બહુ નું કે ઝીણી ઝીણી ડિઝાઇન ગમે અને પ્લેન ચાદર મને રાજસ્થાની ડિઝાઇન હોય ને હું ગમે મસ્ત લાગે એ ઓલી પેલી પાલિતાણા મળે ઈ કોટન હું કોઈ દી લેવાનું નથી ગઈ એટલે મને કેમ ખબર હવે પછી મને અનુભવ થાય મને ઝીણી ઝીણી વધારે ગમે ઝીણી ગમે મોટી ગમે ફટાફટ ધોવાઈ જાય ને હાલો અત્યારે હેન્ડલૂમ ની દુકાનમાં જાઉં શું કેવું જેન જે ગમે ને ઈ લઈ લે મન કો પાથરી દે ને
એવી ગમે તૈયાર ઉપર જેવી હોય એ પાથરી મને એવું બહુ ગમે. કલર હોય એવો આવશે આ જો બતાવો તેને રાહુલ જ. આમ કરીને બોલિંગ કરવા જઈને તો વાંહે ચીરી નાખ્યો બધું. ચીરી નો નાખ્યો, બિચારા ચીરાઈ ગયો. આ લે લે આને બિચારા હારે લેતી છે. ન હોય તે વખાણ કરવા પડે. રમે દરરોજ સાંજે હા, એ શેઠ ને. હા, હજી નવો છે. આજ નવો જ શર્ટ ચીરાણો નો. નહીં આમ કાપડ એવું આવ્યું એમ હું આમ વાહું હતું ને ફાટી ભિખારી રોલ કરવાનો હોય ને ત્યારે પહેરાવશું પાછું. ના ના અમારે ભિખારીને રોલ કરવો હોય ને ત્યારે હાલે રીલ્સ બનાવવી હોય ને ત્યારે. શેઠ ને. આ લીધું ન હોય ને તૈયાર વખાણ કરતા હોય ને વખાણ સાપરે ચડી ના ના શ્લોક બોલશે જોજે હવે શ્લોક બોલતો હોય અહીંયા. ગાયત્રી મંત્ર બોલ. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ અરે વાહ અધ્યાય બોલો ગીતાજી નો પેલો અધ્યાય બોલ ને બોલ ને તો જો ગિફ્ટ મળશે નો ગિફ્ટ મળે આમાંથી પછી આવશે 10 દિવસ પછી 10 દિવસ પછી આવશે આમાંથી. તો કઈ નહીં તો રેવા દે અમારે પીયુ ને તો આવે ગિફ્ટ આવે જ તે. બતાય ઈ પછી બતાડું પેલા તું બોલ. ધર્મ ક્ષેત્ર ગુરુ ચેતે ચમો બેટાય હા મુદન બોલ. ચમો બેટાયુષ્ય યુત્સવ મામકા કા પાંડ્યા જુના પૂર્વત સંજય એ સંજય તારે કયો શ્લોક બોલવો સાઈવી માં તારે કયો સરસ જો છોકરો આવો ઈચ્છા કરવામાં હવે અહીંયા રાખો. હવે આ એમાં એકાદો શ્લોક બોલી લે હાલો. તાર કયો બોલો માર દીકરા? ઈચ્છા આપણે ઈ જોજો હમણાં બોલે છે શું કઈ ઉભો ઉભો બોલ આપણે માં જો કેટલું સરસ આવડે છે. તો આ બોલ છે બોલ તો જય યોગેશ્વર બોલ તો ચોકલેટ જ નથી દે. જય યોગેશ્વર કહી દે દીકરા. ગિફ્ટ આવશે હવે છે ને પીયુન તારે આવશે, એથી પીયુન સવારે નહીં આવે. જોશે આમાં ઈયાન ડ્રેસુ નો વિડિયો પછી તને એમ કહેશે કે બધાને વાહ, જય વાહ, આ તો યોગેશ્વર student બોલ, તમે તમારો દોસ્તી. છે. હા તો હવે એને ગિફ્ટ આપવી પડશે હા હું ના તું બોલ તો જો જય આ યોગેશ્વર પીયું કહી તો દે બોલતો પહેલા. નથી. પછી તો ડાયો બોલો હાલ આપણે જય 200 બોલ રૂપિયા છે. આપવાના. જવો બે આ જીસીબી મળશે ઈયાન હા. જીસીબી તો આપોને. હાલો આપું ચાલો તો હાલો હવે આપણે અત્યારે વાગી ગયા છે 10:15 અને 10:10 મહેમાન બધા જતા રહ્યા અને એક ખંભે નાઈટ ડ્રેસ નાખ્યો છે, એક હાથમાં લીધો છે, એક પાણીની બગડી હાથમાં લીધી છે ને હવે આપણે જાશું આપણી સવારી એટલે કે રૂમમાં. અહીંયા પાણી ઢોળાઈ ગયું શું હવે પોતું નહીં મારતા હુકાઈ જાય. હુકાઈ જશે કોક હુકાઈ જાય કોક આવશે એ ઓશિંતાનું. તો આપણે હવે કાલે મળીશું અને આજે તો છે ને આમ કહેવાય ને કે મારે વ્લોગ શૂટ કરવો જ તો ને તમે જરૂર કહેજો કોમેન્ટમાં કે મહેમાન આવ્યા હતા ને ગેસ્ટ અમારા ઘરે કોણ હતું. બાકી મારે તમે પૂછી જો મમ્મીને આપણે શૂટિંગ લેવું જ હતું પણ શું કર્યું મમ્મી બધા અરે કઈ વાત જવા દે જો લીધું હોત તો તમને કઈ એક અક્ષર ન સમજાત. એવો બધો માહોલ હતો ને એટલે મેં થોડુંક સાયલેન્ટ મેં જ મૂકી દીધું કારણ કે હવે છોકરા બહુ જાતા ઘરના 3 અને મહેમાન આવ્યા હતા ને એના 4 7-8 છોકરા થઈ ગયા ને આપી દો મમ્મી નાઈટ ડ્રેસ. નાઈટ ડ્રેસ લેવાવાળા એક આવે છે ને પહેરાવીને હુડાઈ દેવે એટલે આપણે પણ સવારે વહેલા જાગી જઈએ અને કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.